રક્ષાબંધન ઉપર ગેસ ચાલુ કર્યા વગર એકદમ હેલ્ધી ટેસ્ટી બ્રેડની મીઠાઈ બનાવવા માટે 6 નંગ વ્હાઈટ બ્રેડ લેશું. એને આ રીતે સાઈડથી કટ કરી લેશું. બ્રાઉન ભાગ કાઢ્યા પછી આપણે એને મિક્સર જારમાં આ રીતે થોડા ટુકડા કરી એડ કરીશું અને બ્લેન્ડ કરી લેશું. તો આ રીતે નાળિયેરના ભૂક્કા જેવો પાવડર તૈયાર થશે. અડધો કપ નાળિયેરનો પાવડર અને અડધો કપ મિલ્ક પાવડર એડ કરી મિક્સ કરી લેશું. અડધો કપ ખાંડ, 2 થી 3 એલચી એડ કરી અને એનો ફાઇન પાવડર કરી આ રીતે મિક્સર સાથે મિક્સ કરી દેશું. અને પછી જરૂરિયાત મુજબ દૂધની મલાઈ એડ કરીશું, એટલે મલાઈ જેવી બરફી તૈયાર થશે. મલાઈ ન હોય તો દૂધ એડ કરવાનું. સારી રીતે મિક્સ કરીશું અને થોડું કઠણ એવું રાખીશું આ રીતે. અને બસ આ રીતે હાથથી તમે કરો ને તો સરસ રીતે થઈ જશે. પછી ડ્રાયફ્રૂટ લેશું. મેં કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. એની સાથે થોડું આ મિક્સર મિક્સ કરી નાના નાના બોલ્સ બનાવી અને તૈયાર કરીશું. એને આપણે સ્ટફિંગ અંદર કરીશું. હવે વચ્ચેની સાઈડ આ રીતે બોલ રાખી અને સરસ રીતે કવર કરી દઈશું. તમને જેવો શેપ આપવો હોય ને એવો આપી દેવાનો. હું આ રીતે શેપ આપું છું. અને બસ પછી આ રીતે બધું બનાવી સિલ્વર વર્ક અને તમારે મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાનું. અને પછી તમે એને કટ કરશો ને તો એકદમ ટેસ્ટી, હેલ્ધી અને બજારથી પણ સસ્તી મીઠાઈ તૈયાર